ગોધરામાં વિશ્વ આદિવાસી દિવસની મહારેલી કાઢી ઉજવણી કરી। આદિવાસી સમાજના લોકોએ પારંપરિક વાજિંત્રો અને ડીજેના સથવારે શિસ્તબદ્ધ રીતે રેલી કાઢી। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં આદિવાસી વિકાસ ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા। સાંપા રોડ પર આવેલા ભક્તિનગરના વિશાળ મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં સમાજના ભાઈઓ, બહેનો, બાળકો અને વડીલોએ ભાગ લીધો। આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના એવા તેજસ્વી યુવાનોનું સન્માન કરવામાં આવ્યું જેમણે મેડિકલ, આયુર્વેદ, આઈએએસ, આઈપીએસ જેવા ક્ષેત્રોમાં સફળતા મેળવી છે। આ ઉપરાંત સમાજ પ્રત્યે ઉમદા કામગીરી કરનારાઓ, સરપંચો, તાલુકા અને જિલ્લા ડેલિગેટ્સનું પણ સન્માન કરાયું। આ પ્રસંગે આદિવાસી ગણનાયકો જેવા કે ભગવાન બિરસા મુંડા, પૂજનીય ગુરુ ગોવિંદ અને રાણા પૂંજા ભીલને યાદ કરીને તેમના આદર્શોને અનુસરવા પર ભાર મૂકવામાં આવ્યો। સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને દૂર કરી આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। દારૂણિયા, દયાળ, કાંકરા, કંકુથાભાલા અને ગોવિંદી સહિત આસપાસના અનેક ગામોમાંથી લોકો પોતાના પરંપરાગત પોશાકમાં સભામાં જોડાયા હતા। સભા બાદ શહેરના વિવિધ માર્ગો પર વિશાળ સાંસ્કૃતિક મહારેલીનું આયોજન થયું। આદિવાસી સમાજના લોકોએ પારંપરિક વાજિંત્રો અને ડીજેના સથવારે શિસ્તબદ્ધ રીતે રેલીમાં જોડાયા હતા અને જય જોહાર, જય આદિવાસીના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રેલીનું લુણાવાડા રોડ, ભૂરાવાવ 4 રસ્તા, બસ સ્ટેન્ડ, બામરોલી રોડ થઈને વાવડી બુઝુર્ગમાં આવેલા સત્યમ સોસાયટી ખાતે સમાપન થયું। આ રેલીનું મુસ્લિમ સમાજ અને અન્ય સમાજના આગેવાનો તેમજ રાજકીય પાર્ટીઓના નેતાઓએ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કર્યું હતું। આ સમગ્ર ઉજવણી દરમિયાન પંચમહાલ પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્રએ પણ સુચારુ વ્યવસ્થા જાળવી રાખી હતી।